શક્તિ ગાયત્રી સપ્ટેમ્બર 1977। સમાચાર વિભાગ સુવર્ણ જયંતિ સાધના વર્ષ પૂર્ણાવતિ આયોજન ખાંભા શાખા દ્વારા સુવર્ણ જયંતિ સાધના વર્ષની પૂર્ણાવતિ રૂપે 27 મે 77ના રોજ પંચકુંડી યજ્ઞનું આયોજન હાઈસ્કૂલના પટાંગણમાં રાખવામાં આવેલ હતું। શાખા સંચાલક શ્રી ડોક્ટર ભરાડભાઈ તથા શ્રી વજુભાઈ ભટ્ટ તરફથી પરિશ્રમ લઈને વ્યવસ્થા સુંદર બનાવાઈ હતી। સર્વે હોતાઓની ભાવના નિષ્ઠાના ફળ સ્વરૂપે પૂર્ણાવતિ વખતે ઇન્દ્ર ભગવાને મહેર કરી હતી। શાખાના સભ્યોએ આ આયોજનમાં સુંદર કામગીરી કરી હતી। ધારી અહીંની સ્થાનિક શાખા દ્વારા સુવર્ણ જયંતિ સાધનાની પૂર્ણાવતિ રૂપે તારીખ 28/5/77ના રોજ પંચકુંડી ગાયત્રી યજ્ઞ રાખવામાં આવેલ, જેમાં ગાયત્રી તપોભૂમિ મથુરાના વ્યવસ્થાપક શ્રી લીલાપતિજી શર્મા તેમજ શ્રી ચંદુભાઈ વ્યાસ અતિથિ વિશેષ રૂપે પધાર્યા હતા। અહીં સ્કૂલના પટાંગણમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સવારે જળયાત્રા સ્કૂલેથી નીકળી બસ સ્ટેન્ડ સુધી ગઈ હતી। જળયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો તેમજ બાળાઓએ ભાગ લીધો હતો અને તેને ભવ્ય બનાવી હતી। જળયાત્રામાં ધૂન, ચાલીસા તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવેલ। ત્યારબાદ યજ્ઞ કાર્ય શરૂ થયેલ, જે શ્રી ચંદુભાઈ વ્યાસે ખૂબ જ સારી રીતે કરાવેલ। સાંજે પંડિતજીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું। તેમાં આધ્યાત્મિકતા અને ગાયત્રી વિષય પર તેમણે સીધી સાદી સરળ હિન્દી ભાષામાં પ્રવચન કર્યું હતું। લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેથી ખૂબ જ પ્રભાવિત તેમજ જાગૃત થયા હતા। ત્યારબાદ કાર્યક્રમનું વિસર્જન થયેલ। કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી મનુભાઈ માંજરિયા, હસમુખભાઈ વ્યાસ તેમજ જમીન વિકાસ બેંકના સ્ટાફ ભાઈઓએ સારી એવી જહેમત ઉઠાવી હતી। તેના ફળ સ્વરૂપે કાર્યક્રમ ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે પૂર્ણ થયેલ। અમરેલી અહીંની સ્થાનિક પરિવાર શાખાએ સુવર્ણ જયંતિ સાધના વર્ષની પૂર્ણાવતિ નિમિત્તે તારીખ 31/5/77ના રોજ અહીંની સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગના પટાંગણમાં પંચકુંડી ગાયત્રી યજ્ઞ રાખેલ, જેમાં મથુરાથી શ્રી લીલાપતિ શર્મા અને ચંદુભાઈ વ્યાસ ખાસ અતિથિ વિશેષના રૂપમાં પધાર્યા હતા। જ્યારે ભવ્ય જળયાત્રા નીકળી હતી, જેમાં ઉત્સાહી ભાઈ બહેનો તેમજ બાળાઓએ સામેલ થઈ લાભ લીધો હતો। ત્યારબાદ યજ્ઞકાર્ય શરૂ થયેલ, જે શ્રી ચંદુભાઈ વ્યાસે તેના લયયુક્ત મંત્રોચ્ચાર દ્વારા સારી રીતે સંપન્ન કરેલ। સાંજે શ્રી લીલાપતિજીનું પ્રવચન રાખવામાં આવેલ, જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ પ્રવચનથી પ્રભાવિત થયા હતા। કાર્યક્રમની શરૂઆતથી તેના અંત સુધી તેને સર્વાંગ સુંદર બનાવવા શ્રી સુરેશભાઈ જાની, સંચાલક શ્રી હસમુખભાઈ ત્રિવેદી તેમજ અન્ય ઘણા પરિજન ભાઈઓએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ સાથ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભાઈ શ્રી બાબુભાઈ અમરાપુરવાળાએ સાહિત્ય સ્ટોલ સંભાળ્યો હતો અને સારા પ્રમાણમાં સાહિત્યનું વેચાણ કરેલું હતું। કાર્યક્રમમાં લોકોની હાજરી સારી રહી હતી। આયોજન બધી રીતે ભવ્ય તેમજ સફળ રહ્યું હતું। સાવરકુંડલા અહીંની સ્થાનિક શાખાએ સુવર્ણ જયંતિ સાધના વર્ષ નિમિત્તે આયોજન કરવા વિચારેલ, પણ સમયનો અભાવ હોવાથી તારીખ 30/5/77ના રોજ રાત્રે જ્ઞાન યજ્ઞ તેમજ શ્રી લીલાપતિજીના પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાંજે શ્રી લીલાપતિજી અને શ્રી ચંદુભાઈ વ્યાસ સાવરકુંડલા પહોંચી ગયા। ત્યાં હોલમાં વિશાળ જનસમુદાય પ્રવચનનો લાહો લેવા ઉમટ્યો હતો। સ્થાનિક કાર્યકર્તાઓના પ્રાસંગિક પ્રવચન પછી પંડિતજીનું પ્રવચન થયું હતું, જે ખૂબ જ પ્રભાવપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ ગોઠવવામાં અહીંના કાર્યવાહક શ્રી રમણીકલાલ મહેતાએ સારી જહેમત ઉઠાવી હતી, તેમજ અન્ય પરિજન ભાઈ સર્વશ્રી પ્રભાકર દાદા, બચુભાઈ વાજા, આચાર્યભાઈ કાઠકભાઈ, પ્રભાશંકરભાઈ વગેરેએ સારો એવો સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લોકો કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા। કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો હતો। અમરાપુર ધાનાણી અહીંની શાખાના સંયુક્ત ઉપક્રમે તારીખ 1/6/77ના રોજ સુવર્ણ જયંતિ વર્ષ પૂર્ણાવતિ નિમિત્તે બરવાળા મુકામે પંચકુંડી ગાયત્રી યજ્ઞ રાખવામાં આવેલ, જેમાં અતિથિ વિશેષ રૂપે મથુરાના પ્રતિનિધિ શ્રી લીલાપતિજી શર્મા અને શ્રી ચંદુભાઈ વ્યાસ પધારેલા હતા। તે ઉપરાંત અંજાર કચ્છના શ્રી લાભશંકરભાઈ દવે પણ હાજર રહ્યા હતા। કર્મકાંડનું કાર્ય શ્રી ચંદુભાઈ વ્યાસે કરેલ, જે ખૂબ જ પ્રભાવપૂર્ણ રીતે થયું। શ્રી પંડિતજીએ આધ્યાત્મિક અને ગાયત્રી તે વિષય પર સીધી સાદી સરળ હિન્દી ભાષામાં પ્રવચન કરેલ। આ આયોજનમાં અમરેલી ગાયત્રી પરિવાર શાખાના ભાઈઓ પણ હાજર રહેલ અને ખૂબ જ ઉત્સાહ તેમજ લગનથી સહયોગ આપ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા બાબુભાઈ સોડાગર, લીમિયાભાઈ, અમરાપુરના બાબુભાઈ કંડક્ટર વગેરે ભાઈઓએ સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।
ત્યારબાદ બાજુના ગામ ખારી ખીજડીયા ગયેલા એક કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલ. ત્યાં તેનો ખૂબ જ પ્રભાવ પડ્યો હતો અને ત્યાં શાખા ખોલવા માટે ગામના લોકો વિચારી રહ્યા છે. ત્યાં શ્રી મનસુખભાઈ માલવિયા, જે ઘણા ટાઈમથી બીમાર રહેતા, તેને લાલુભાઈએ ગાયત્રી કવચ પૂજ્ય ગુરુદેવ પાસેથી મંગાવવા કહેલ. હવે તેની તબિયત સુધારા પર છે. તેઓએ મંત્ર દીક્ષા ગ્રહણ કરેલ છે. આ વિસ્તારમાં અમરેલી, બરવાળા તેમજ અમરાપુર શાખાઓનું જૂથ શાખા જેવું સંગઠન થઈ ગયેલ છે. અમરેલી શાખાના સંચાલક શ્રી સુરેશભાઈ કે જાની તેમજ સહસંચાલક શ્રી સુરેશ એચ વ્યાસ તેમાં સારો એવો સાથ સહકાર આપી આ જૂથ શાખાના સંયુક્ત પ્રયાસોથી મિશનની ગતિવિધિઓને આગળ ધપાવવા અન્ય ભાઈઓનો સાથ સહકાર લઈ સારા એવા પ્રયાસો કરી રહ્યા છે. આ સંયુક્ત આયોજન ખૂબ જ સારી રીતે સંપન્ન થયું હતું. રાજકોટ અત્રેની શાખા દ્વારા ગત તારીખ 3 થી 5 જૂન 3 દિવસ 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા ગુજરાત પ્રાંતીય પરિવાર સંમેલનનું આયોજન રાખવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે મથુરાથી શ્રી લીલાપતિ શર્મા, ચંદુભાઈ વ્યાસ તેમજ કચ્છ શાખાના સંચાલક શ્રી લાભશંકરભાઈ દવે પધાર્યા હતા. યજ્ઞ સાથે સાથે 24 બટુકોને યજ્ઞોપવિત તથા મંત્ર દીક્ષા ઘણા ભાઈ બહેનોને આપવામાં આવેલ. તારીખ 3/6/77ની બપોરે 8 થી 9 વાગે જળયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ બેન્ડના સહયોગથી નગરમાં પસાર થઈ યજ્ઞશાળામાં આવેલ પંડિત શ્રી લીલાપત શર્માના 3 દિવસ સાંજના 6 થી 7ના સમયમાં અપાયેલ પ્રવચનમાં જનતાએ પૂરી હાજરી આપેલ અને મિશનના વિચાર ક્રાંતિ અભિયાનથી પ્રભાવિત થયેલ. આ ભવ્ય આયોજનમાં સંચાલક શ્રી બાલુભાઈ જોશી તેમજ અન્ય સભ્યો સર્વેશ્રી નટુભાઈ મહેતા, શ્રી મગધભાઈ રાવળ, શ્રી મનુભાઈ શુક્લ, શ્રી યોગેન્દ્ર જોશી તથા શ્રી અર્જુનભાઈ લિંબાચિયા વગેરે આયોજન સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવેલ. શાખા સંગઠન તેમજ જિલ્લા શાખાઓના સંગઠન માટે પૂજ્ય શ્રી લીલાપતિ શર્માએ તથા શ્રી ચંદુભાઈ વ્યાસે એલાન કરેલ, જે માટે સખત પરિશ્રમ કરવા દરેક સભ્યોએ ખાતરી આપેલ છે. આમ સૌ પરિજનોના સાથ અને સહયોગથી કાર્યક્રમ સારી રીતે સફળ થયો હતો. દેવળી કોડીનાર સુવર્ણ જયંતિ સાધના વર્ષની પૂર્ણાવતિ નિમિત્તે અહીંની સ્થાનિક પરિવાર શાખાના પરિજન ભાઈઓએ તારીખ 6, 7, 8 જૂન 3 દિવસનું 14 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન રાખ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી લીલાપતિજી શર્મા અને ચંદુભાઈ વ્યાસ તેમજ આણંદ શાખાના વિષ્ણુભાઈ સુથાર અત્રે પધાર્યા હતા. મથુરાથી આવેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ખાંડ ઉદ્યોગ કોડીનારથી દેવળી ગામ સુધીનો 4 કિલોમીટરનો પંથ પસાર કરી સુસજ્જિત થયેલા ટ્રેક્ટરોનું સરઘસ કોડીનારની મુખ્ય બજારમાંથી ભજન, કીર્તન અને મિશનના સૂત્રોચ્ચાર કરતું દેવળી પહોંચ્યું હતું. રસ્તામાં મહેમાનોનું દેવળી ગામ વતી સંચાલક જગમાલભાઈ બારડે તેમજ કોડીનાર શાખા વતી છોટાલાલ ઉપાધ્યાયે ફૂલહારથી તેનું સ્વાગત કર્યું હતું. તે સરઘસ તેમજ જળયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહી ઉમળકાથી ભાગ લીધો હતો. યજ્ઞનું કર્મકાંડ કાર્ય શ્રી ચંદુભાઈ વ્યાસ, વૈકુંઠભાઈ ભટ્ટ અને વિષ્ણુભાઈએ સંભાળ્યું હતું. તેઓએ ઉપસ્થિત ભાઈ બહેનોને ગાયત્રી મંત્ર, યજ્ઞ, મંત્ર દીક્ષા, યજ્ઞોપવિતની જરૂર વગેરે બાબતોનું સારું એવું જ્ઞાન આપ્યું હતું. લોકો તેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેના ફળ સ્વરૂપે આયોજનના 3જા દિવસે રાખવામાં આવેલ મંત્ર દીક્ષા તેમજ યજ્ઞોપવિતનો કુલ 45 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આયોજનમાં 3 દિવસ શ્રી લીલાપતિજીએ તેની સીધી સાદી સરળ હિન્દી ભાષામાં આધ્યાત્મિકતા તેમજ ધર્મ અને ગાયત્રી તેમજ ગાયત્રી મંત્રની શક્તિ વગેરે વિષયો પર પ્રવચન આપ્યા હતા, જેનો લોકો પર સારો એવો પ્રભાવ પડ્યો હતો અને લોકોમાં જાગૃતિ આવી હતી. તેમજ પૂજ્યશ્રીની યુગ પરિવર્તક વિચારધારાથી ખૂબ જ સારી રીતે પરિચિત થયા હતા. લોકોએ અધિક ઉત્સાહ સાથે વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમને શરૂથી અંત સુધી સર્વ રીતે સર્વાંગ સુંદર બનાવવા ઘણા જ ઉત્સાહી પરિજન ભાઈઓએ મહેનત કરી હતી. તે સર્વ શ્રી રૂગનાથભાઈ મિસ્ત્રી, શ્રી ભાવસિંહભાઈ મોરી, રામભાઈ વાળા અને હાજાભાઈ બારડ વગેરે તેમજ અન્ય શ્રી બાલુભાઈ ભુવા, શ્રી ભગવાનભાઈ દાહીમા, કાનાભાઈ બારડ, બાલાભાઈ બારડ, શ્રી હાનાભાઈ, શ્રી ડાયાભાઈ, અરજણભાઈ, ભીમસિંહ, બળવંતગીરી વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી અથાગ પ્રયાસોથી કાર્યક્રમને સર્વ રીતે સુંદર તેમજ ભવ્ય બનાવ્યો હતો. અમરેલી શાખાના પરિજન ભાઈઓએ સાહિત્ય સ્ટોલ કર્યો હતો અને સારા પ્રમાણમાં સાહિત્યનું વેચાણ કર્યું હતું. કાર્યક્રમ ભવ્ય તેમજ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
જૂનાગઢ અહીંની પરિવાર શાખાએ સુવર્ણ જયંતિની પૂર્ણાહુતિ યજ્ઞ આયોજનમાં તારીખ 9 તથા 10 જૂન 2 દિવસ પંચકુંડી ગાયત્રી યજ્ઞનું ભવ્ય આયોજન અહીં શ્રી માયારામ દાસજીના આશ્રમમાં રાખવામાં આવ્યું હતું. આ આયોજનમાં અતિથિ વિશેષના રૂપમાં મથુરાથી શ્રી લીલાપતિ શર્મા તેમજ ચંદુભાઈ વ્યાસ પધાર્યા હતા. તારીખ 9ના રોજ સવારે વિશાળ જળયાત્રા નીકળી હતી. તેમાં બહેનો, બાળાઓ તેમજ ઘણા ભાવિક ભાઈઓએ ભાગ લીધો હતો. સાંજે શ્રી લીલાપતિજીનું પ્રવચન રાખવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી લાભ લીધો હતો અને મિશનના ઉદ્દેશો તેમજ સિદ્ધાંતોથી પરિચિત થયા હતા. રાત્રે શીઘ્ર કવિ તેમજ સંગીતકાર શ્રી ગુણવંતભાઈ પંડ્યા પથિકનો કાર્યક્રમ રાખવામાં આવેલ. તે કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેના કાવ્યોથી પ્રભાવિત થયા હતા. તારીખ 10ના રોજ સવારે યજ્ઞ, મંત્ર દીક્ષા, યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ત્યાંની ધર્મપ્રેમી જનતાએ સારી એવી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો. બપોરે પરિવાર સંમેલન રાખવામાં આવેલ, જેમાં બરવાળા, અમરાપુર, કચ્છ, ધારી, અમરેલી, પીખોર, સાપુર, ભાવનગર વગેરે શાખાના પરિજનો હાજર રહ્યા હતા. સંમેલનમાં તાલુકા તેમજ ગામે ગામ શાખાઓ શરૂ કરી પૂજ્યશ્રીના વિચારોને પહોંચાડી મિશનના કાર્યને વેગ આપવાનો ઠરાવ કરેલ તેમજ જિલ્લા કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. કમિટીના મુખ્ય કાર્યવાહક હર્ષદભાઈ વિસાવદર શાખા સંચાલક તેમજ શ્રી ગુણવંતભાઈ પથિક સહિત 7 અન્ય સભ્યોની વરણી કરવામાં આવી. આ આયોજનને સફળ બનાવવા સર્વશ્રી ગુણવંતભાઈ પથિક, શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી, સંચાલક શ્રી જીવનભાઈ ભટ્ટ, શ્રી નાગભાઈ વાળા, ડૉક્ટર ગણપતભાઈ ઠાકર, શ્રી જીડી ભટ્ટ, શ્રી CJ જોશી, શ્રી BC ઝાલા, શ્રી KG મહેતા, શ્રી ખોડાભાઈ વગેરે ભાઈઓએ અથાગ પરિશ્રમ તેમજ પ્રયાસ કરી આયોજનને સફળ બનાવ્યું હતું. આયોજનથી લોકોમાં સારી એવી જાગૃતિ આવી હતી. મહુવા અહીંની સ્થાનિક પરિવાર શાખા દ્વારા સુવર્ણ જયંતિ સાધના વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે તારીખ 12 અને 13 જૂનના રોજ સપ્તકુંડી ગાયત્રી યજ્ઞ આયોજન રાખવામાં આવ્યું હતું. તેની સાથે સાથે જિલ્લા સંમેલનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે શ્રી લીલાપતિજી શર્મા અને શ્રી ચંદુભાઈ વ્યાસ તેમજ આણંદ શાખાના પરિજન ભાઈ શ્રી વિષ્ણુભાઈ સુથાર હાજર રહ્યા હતા. 13 તારીખે સવારે ભવ્ય જળયાત્રા યજ્ઞશાળામાંથી નીકળી બજાર વચ્ચેથી ગોપનાથના મંદિરે ગઈ હતી. જળયાત્રામાં સારી એવી સંખ્યામાં ભાઈ બહેનો તેમજ બાળાઓ હાજર રહી હતી. તેમાં ધૂન, કીર્તન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકો પર તેની સારી એવી છાપ પડી હતી, જેથી યજ્ઞમાં ઘણા શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. યજ્ઞ કાર્ય શ્રી ચંદુભાઈ વ્યાસે સંભાળ્યું હતું. તેની લયયુક્ત વાણીથી થતા મંત્રોચ્ચારથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. યજ્ઞ સાથે સંસ્કારોનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં 35 ભાઈ બહેનોએ મંત્ર દીક્ષા તેમજ યજ્ઞોપવિત ધારણ કરેલ તેમજ એક મુંડન સંસ્કાર થયેલ. કાર્યક્રમના બંને દિવસ સાંજે અતિથિ વિશેષ શ્રી લીલાપતિ શર્માએ હિન્દી ભાષામાં આધ્યાત્મિકતા અને ગાયત્રી તેમજ મંત્ર અને તેની શક્તિ તે વિષયો પર પ્રવચન કરેલા, જેમાં લોકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ જ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમમાં સાહિત્ય સ્ટોલ પણ રાખવામાં આવેલ હતો અને સારું એવું સાહિત્ય વેચાયું હતું. કાર્યક્રમને મહુવા શાખા તેમજ બીજી અન્ય શાખાના સભ્યોએ પરિશ્રમથી ભવ્ય તેમજ આકર્ષક બનાવેલ. કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયો હતો. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.